કે સાયલા મહાજન પાંજરાપોળમાં વેટરનરી હોસ્પિટલ ખોલવા માટે અમે પ્રયાસ કર્યો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. હાલ અમે ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 આ રીતે અંદાજિત 1000 પશુ સમાય એવી હોસ્પિટલનો પ્લાનિંગ છે અમારો, જ્યાં નાના મોટા પશુઓની ત્યાં જ ટ્રીટમેન્ટ થાય, આધુનિક સાધનો લાવવા અને એના માટેનો અમારો મોટો પ્રયાસ છે. અને અમે અત્યારે આ ટોટલ પ્રોજેક્ટ 7.5 કરોડ રૂપિયાનો થાય છે, જેમાં હું અમુક લાભ જે લેવાના છે એ દાતાઓશ્રીઓને વિનંતી કરવા માટે હું એક બતાવું છું આપને કે સંકુલનું નામકરણ મુખ્ય દાતા 75 લાખ રૂપિયા, સંકુલના પ્રવેશ દ્વાર માટે 51 લાખ રૂપિયા, બિલ્ડિંગ નામાકરણ દાતાનો 25 લાખ રૂપિયા, ઓફિસમાં એક દાતાનો લાભ 11 લાખ રૂપિયા, ઓપરેશન થિયેટર એક દાતાને 15 લાખ રૂપિયા, ઓપીડી દાતાશ્રીઓને 11 લાખ રૂપિયા, ડાયગ્નોસ્ટિક્સને લેબ અને દાતાઓનો 15 લાખ રૂપિયા, એક્સરે રૂમ માટે દાતાઓનો 15 લાખ રૂપિયા, આઈસીયુ એક દાતાનું આઈસીયુ રૂમ બનાવવા માટે 15 લાખ રૂપિયા અને કુલ ખર્ચ 7.5 કરોડ રૂપિયાનો થાય છે. આ રીતે અમે એક અત્યારે દાતાઓશ્રીઓને અપીલ કરી રહ્યા છીએ કે અમને સપોર્ટ કરે તો અમે સારી રીતે આ નિભાવ કરી શકશું. અને આગળ જતાં આ હાઈવેનું ગામ છે, આજની તારીખમાં રોજ 4 થી 5 એક્સિડન્ટ થાય જ છે અને અમે 24 કલાક સર્વિસ આપી છીએ. સુરેન્દ્રનગરના જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય હોસ્પિટલ છે જ નહીં, કોઈ સુવિધા નથી. તો અમે બીજું કે રોડ ઉપરના એક્સિડન્ટ જે થાય છે તો પશુ મૃત્યુ ના પામે એના માટે અમે એક સુવિધા સારી કરવા માગીએ છીએ અને જેથી કરીને રોગચાળો કે ફાટી ન નીકળે એના માટે બી અમારો પ્રયાસ છે. અને સારામાં સારી સુવિધા મળી રહે અને પશુને સાટા મળે એવે અમે અત્યારે અભિયાન એક ઉપાડ્યું છે. એમાં હું દાતાશ્રીઓને વિનંતી કરું છું કે બધા અમને સાથ સહકાર આપી અને બધા સાથે રહીને જ આપણે ચલાવવાની છે. કરુણા ફાઉન્ડેશન બી આજ મારી સાથે જોડાયું છે અને બધા અમે સાથે અત્યારે આ પ્રોજેક્ટ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે નવી હોસ્પિટલમાં જે અમે કામ કરવાના છીએ એમાં સમજો કે એક્સિડન્ટવાળા આવે એ તો અમારે રોજે રોજના જે લેવાના છે તો ઓપરેશન થવાના જ છે. બીજું કે આજુબાજુના ગામડાના જે કોઈ આવશે એ નિઃશુલ્ક અમે કામ કરવાના છીએ, એમાં કોઈ ચાર્જ લેવાના નથી. અમે ફ્રીમાં સેવા આપવાના છીએ અને એમને સારા થઈ જાય પશુ દાખલ કરી દે પછી એમને પાછા જોતા હોય તો અમે પાછા આપવા બી તૈયાર છીએ. અમે એવા સાયલા ગામમાં 200 વર્ષ કરતાં પણ વધારે જૂની પ્રાચીન પાંજરાપોળ છે. પાંજરાપોળ 175 એકરમાં એક મિની જંગલ જ છે, જ્યાં અત્યારે 2000 કરતાં વધારે ગૌમાતાઓ, આખલાઓ, પાડા, ઘેટા, બકરા આશ્રય લઈ રહ્યા છે. આ ઉપરાંત બહુ ઓછી પાંજરાપોળોમાં જોવા મળે એવું એક આખું ઇકોલોજી ત્યાં ડેવલપ થયેલી છે. 500 કરતાં વધારે મોર વર્ષોથી અહીંયા નભી રહ્યા છે. એ જ રીતે પાછળ આખો ફોરેસ્ટને ટચ એરિયા છે, ખૂબ મોટી વીડી છે અને 500-600 જેટલી નીલગાયો પણ ત્યાં કુદરતી વાતાવરણમાં જ વિહરી રહી છે. આ ઉપરાંત એક આખું નંદનવન આપણે કહી શકીએ, એક આખું જંગલ કહી શકીએ એવું ત્યાં વિકસિત થયેલું છે. અને 200 વર્ષથી આ આખી ધરોહરને, આ આખા પાંજરાપોળના સંકુલને પેઢી દર પેઢી ત્યાંના ટ્રસ્ટીઓ સાચવી રહ્યા છે. વર્તમાન સમયમાં રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર આપ સૌએ પણ જોયું હશે અનેક પશુઓ રખડતા હોય એનો અકસ્માત થાય છે. અનફોર્ચ્યુનેટલી ત્યાં કોઈ બીજી સારવારની મોટી વ્યવસ્થા નથી હોતી. આસપાસના 100-150 કિલોમીટરના વિસ્તારમાં પશુઓની તાત્કાલિક સારવાર થાય, રેસ્ક્યુ થાય અને બચાવી લેવાય એવી કોઈ વ્યવસ્થા નથી. હાલ સાયલા પાંજરાપોળમાં રોજના 4 થી 5 અકસ્માતથી ઘવાયેલા, બીમાર, અશક્ત એવા પશુઓ કે જે સૂતા હોય, બેઠા હોય, જે ઊભા ન થઈ શકે એવા આવતા હોય છે. એની વધારેમાં વધારે સારી રીતે સારવાર થઈ શકે, શુશ્રૂષા થઈ શકે, એનો બચાવ થઈ શકે એના માટે સાયલા મહાજન પાંજરાપોળે એક ભેખ ધર્યો છે, એક નેમ લીધી છે કે આપણે અદ્યતન વેટરનરી હોસ્પિટલ સાયલા પાંજરાપોળમાં બનાવીએ. ત્યાં તમામ સુવિધા હોય, 60-70 ગાયો એકસાથે રહી શકે એવું એક આઈસીયુ બેડ બનાવીએ કે જેમાં ગાયોની તમામ પ્રકારની સારવાર થાય, એક્સરેની સુવિધાઓ હોય, પેથોલોજી લેબોરેટરી હોય અને સારામાં સારા ડોક્ટરો ત્યાં પશુઓની સારવાર કરે. એના માટે આખો એક આ પ્રોજેક્ટ તે લોકોએ ચાલુ કર્યો છે. મુખ્યમંત્રી પોતે આ પ્રોજેક્ટમાં ખૂબ રસ લઈ અને પોતે ત્યાં એનું ખાતમુહૂર્ત કરવા આવવાના છે. સાથે જ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,
વન મંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જળમંત્રી કુંવરજીભાઈ બાવળિયા, આ ઉપરાંત ત્યાંના સ્થાનિક ધારાસભ્યો શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, વર્ષાબેન દોશી, સૌ નેતાઓ પણ આ પ્રોજેક્ટ બાબત ખૂબ જ ઉત્સાહિત છે અને એમાં જોડાવાના છે.